સુઈગામ તાલુકાના હરસડ ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈ ભર ચોમાસે પીવાના પાણીની બુમરાણ ઉઠવા પામી છે. સુઈગામ તાલુકાના અંતરિયાળ હરસડ ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પૂરતું પાણી મળતું ન હોય ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 800 ઘરોની 3000ની વસ્તી ધરાવતા હરસડ ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આપેલા છે, પરંતુ ગામના મુખ્ય સંપમાં જ છેલ્લા 2 મહિનાથી પૂરતું પાણી આવતું નથી, જેને લઈ ગામની મહિલાઓ ડોલ દોરડી લઈ બેડા સાથે સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે. પીવાના પાણીની તકલીફને લઈ ગામની મહિલાઓમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. અઠવાડિયામાં એક જ વખત આવતા પાણીને લીધે ગામની મહિલાઓ પોતાના ઘરના કામ પડતા મૂકી ગામના ગોંદરે આવેલા સંપમાંથી દૂષિત પાણી ભરી લાવવા મજબૂર બની છે. ગામની મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું કે પીવાનું પાણી પૂરતું આવતું ન હોય ગ્રામજનો અને ગામના પશુઓને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જ્યાં પીવાનું પાણી ના મળતું હોય તો નાહવા ધોવા માટે શું તકલીફ હશે તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. ગામના અગ્રણીઓએ પણ આ અંગે આક્રોશ સાથે જણાવ્યું કે 2 દિવસની અંદર જો પીવાના પાણીની સમસ્યા હલ ન થાય તો આગામી સમયની અંદર ગામના દરેક નાગરિકોને સાથે રાખી તાલુકા કચેરીએ ભૂખ હડતાલ ઉપર બેસવા માટેની તેમણે ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તાકીદે તાલુકાના જે નાયબ કાર્યપાલક ઇજનેર છે, પાણી પુરવઠાના અધિકારીઓ છે, તેમને સાથે બેઠક કરી જવાબદાર પાણી પુરવઠાના અધિકારીઓને કડક આદેશ કરે અને સુઈગામ તાલુકાના અંતરિયાળ હરસડ ગામની અંદર પીવાના પાણીની જે સમસ્યા સર્જાઈ છે અને છેલ્લા 2 માસથી ગામમાં પૂરતું પાણી મળતું નથી, તેને લઈ પાણીની સમસ્યા હલ કરવા માટેનો પ્રયત્ન કરે તે માટે ગ્રામજનોએ ખરેખર કાકલું કરતા નજરે પડ્યા હતા. હરહેડ ગામ આજ પાણી 2-3 મહિનાથી પાણીની રાડ છે, પાણી આવતું નથી. પાણીની તકલીફ ખૂબ છે. ઢોરો તરસે મરે છે, માણસ તરસે મરે છે, મોઢે પીવા પાણી નથી. રવિજમાં કીધું પાણી આવતું નથી, શું કરવાનું અમારે? બીજું પીવાનું કઈ પાણી પીવાનું પાણી ના મળે, ઢોરો ના મળે, નાવા ના મળે, પાણી આવતું જ નથી. અમારે 3 મહિનાથી હા પાણી બંધ છે હરહેડ ગામમાં. ચાય પાણી મળતું નથી. અમે તરસે મરે છે, ગાયો તરસે મરે છે, નાયા ધોયા વગર હડો છો. ચાય ગાવડે મરે છે, હવે ચાય પાણી નથી હરહેડ ગામમાં. કેટલા મહિનાથી પાણી નહીં આવતું? મહિના 2.5 મહિના કોતો કેવરાય, 3 મહિના કોતો કેવરાય. અને પાણી ક્યાં આવે છે? આવે ત્યારે એક દાડો અઠવાડિયે ઘડીક વાર આવે છે, નથી આવતું પાણી બોણી. હરસડ પાણીનો બહુ ત્રાસ છે. પાણી પીવા માટે વળખા મારો છો, પણ પાણી ચાય છે નહીં. ઢોરા તરસી મરે, ગાયો તરસી મરે, નાવા ધોયા વગર બેઠા છો. પાણીનો 2 કલાક પાણી આવે હરસડમાં. 400-500 ઘરોની વસ્તી છે, પણ પાણી પીવા મળતું નહીં. અત્યારે ક્યાંથી પાણી તમે ભરવા આવ્યા? અત્યારે પાણી ટાંકે આવ્યા, પણ ટાંકામાં જ પાણી નહીં ને. ઘરે ઘર ચકલા છે, નળ છે, પણ પાણી આવે તો છંપમાં પાણી આવે તો ઘરે પાણી છોડે ને આમાં શું પાણી છોડે? અત્યારે આ સંપની અંદર કેવું પાણી છે? પાણી અત્યારે છે જ નહીં, ગંધાતું છે. એ ગંધાતું છે, વરસાદનું પડ્યું છે. પાણી આ ટાંકાનું તો આવ્યું જ નહીં. એટલે તમારે આવું ગંદુ પાણી પીવા મજબૂર છે? ગંદુ પાણી પીવા મજબૂત છે, પણ એ નહીં. રોવરાય પાણી ભરા અમારે કોઈ કામ થતું નહીં. પાણી જેટલા દાડથી આવતું નહીં, 3-4 મહિના પાણી. કોઈ કામ કરવું કે કોઈ પાણી ભરવું અમારે, કોઈ છોકરો રાખવો. અત્યારે ક્યાંથી પાણી ભરવા આવ્યા તમે? અત્યારે રંપેથી પાણી ભરવા આવ્યા અમે. રંપમાં પાણી નહીં આવતું. રંપમાં જેવો ગંધાતું પાણી ભરીને પીએ. શું કરો તા? ભાઈ ભીખાભાઈ, ગામ હરસડ. અમારે પાણીની મોટી સમસ્યા છે. 2 મહિનાથી કોઈ પાણી મળતું નથી. 10 દિવસે 1 દિવસ આવે છે. પાણીની સમસ્યા મોટી રહે છે. આના માટે કોઈ અમે વારંવાર ઉપરના અધિકારીઓને જાણ કરતા કોઈ પાણી પુરવઠાવાળા કોઈ અમારી વાતનું ધ્યાન દોરતા નથી. એટલે એમને શું તકલીફ છે, અમારે વાતનો એને નિર્ણય નહીં લેવો, એને તકલીફ શું, અમને કોઈ જવાબ મળતો નથી. આના માટે અમારે હવે ગામને ભેળો થઈ અને તાલુકા પંચાયતે જઈ અને ઉદ્દોલન કરી અને અમારે બધાને અહીંયા ધરણા ઉપર બેસી જવાની ઈચ્છા છે. 2 દિવસમાં અમારી સમસ્યા દૂર નહીં થાય તો. ઓકે. હરસડ ગામનો ઓપરેટર છું. પાણીના છંપમાંથી કસલાભાઈ કાંજીભાઈ મારું નામ છે. આમ જોવા દો તો છેલ્લા 2 મહિનાથી ઉપરલા અધિકારીઓ કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. અને છેલ્લા 2 મહિનાથી ગામમાં પાણીની ફૂલ રાડ છે. જમ્પમાં પાણી થોડાક આવે તો મારે ગામને મૂકવું પાણી છેલ્લા 2 મહિનાથી અઠવાડિયામાં 2-2.5 કલાક મસ્ત પાણી આવે છે સારું. અને ઉપર લો અધિકારી આર્યા સરકારમાં કોઈ અધિકારીઓ સાંભળવા કોઈ માંગતો નથી. ઉપરના બધા અધિકારીઓને મેં ફોન કરીને વાત કરી છે. કોઈ પણ અધિકારી છેલ્લે પછી મારો પેલું એમ કહે છે કે પાણી આવી જાય છે. ઈજીવીનો કોલ અહીંયા કરું તો ઈજા ઉપાડતા છે નહીં મારો ફોન. ND પરમાર સાહેબને પણ મેં વાત કરી હતી. એને અધિકારી છે એમને
તો એ પણ કોઈ વાતને મગજમાં લેતા નથી આ પાણીની. એટલે પાણી છેલ્લા 2 મહિનાથી હર્ષદ ગામને ખૂબ એટલે અતિશય ખૂબ રાડ આપી રહ્યું છે. ઓકે. મારું નામ કુભાભાઈ, હર્ષદ ગામ. પાણીના પીવાની ખૂબ ત્રાસ છે. 2 મહિનાથી પાણી સતત આવતો નથી. પાણી અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણી કોઈ અધિકારી ઉપર સાંભળતા નથી. વારંવાર આવે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. પાણીનો ગામમાં ખૂબ ત્રાસ છે. પાણી 700 ઘરની વસ્તી છે. પાણી પીવા નથી, ઢોરોને પીવા નથી. પાણીનો ખૂબ ત્રાસ છે. અધિકારી કોઈ સાંભળવા ઉપર તૈયાર નથી. વારંવાર રજૂઆત કરવા છતાં તમારી શું માંગ છે? અમારી માંગ છે કે પાણી પૂરું આવે, સબમાં પાણી પૂરું પીવાનું મળે એવી અમારી માંગ છે. અને કદાચ પાણી અધિકારીઓ નથી આપતા તો તમે શું અમારી ઉગ્ર આંદોલન કરવાની રજૂઆત છે, અમારી માંગ છે. હર્ષદ શિવાળાના ગામમાં પાણીની સંકટ છે. આવતા 2 વર્ષથી 2 મહિનાથી પાણી અમારે મળતું નથી પૂરતું. જો હવે આ પછી પાણી નહીં આવે તો અમે તાલુકામાં ધરણા ઉપર રહીશું. અમારી માંગ છે એટલી જ કે પાણી પૂરું મળે.